હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ। બસ અમે જસ્ટ વાડીએ પહોંચ્યા છીએ અને ચા પી રહ્યા છે બધા અને મજા લઈ રહ્યા છે વાડીની। A few moments later. મહિલા મંડળ દાળ બાટીનો પ્રિપેરેશન કરી રહી છે। અમુક લોટ બાંધી રહ્યા છે, અમુક 2-3 જણા જોઈ રહ્યા છે, 2 જણા ચટણી બનાવે છે। એ ચટણી વાળા બેન સામું જોવું ને બેન તકર આપે ચટણી વાળા બોલાવે। હેલો અંકિતા બેન, તમે શું બનાવો છો? અમે બાટી બનાવી રહ્યા છીએ। શું શું નાખ્યું છે? ભાખરીનો લોટ છે, મીઠું છે, મોણ છે, સોડા છે, અજમા છે। ઘરે ભૂલી જાય। કોઈ ચોક્કસ પ્રમાણ હોય કે નહીં, કોઈ પ્રમાણ નથી। ઓકે। અને હવે નોર્મલ ગરમ પાણીથી લોટ બાંધવાનો। આ બાટી છે ને, આપણે પેલા મુઠિયા કેમ આપણે લાડવાના મુઠિયા બનાવી એ રીતે કઠણ જ લોટ રાખીને એના મુઠિયા ગોળા વાળવાના છે અને પછી એને કુકરમાં શેકવાની છે આપણે। બાટી બનાવવા માટે હાથમાં થોડો લોટ લઈને મસ્ત સરસ મજાના મુઠિયા વાળીએ તેમ દાબીને મુઠિયા વાળીને પછી બાટી બનાવવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાની ગોળ ગોળ બાટી બની ગઈ છે, આપણી તૈયાર છે। આવી રીતે જ ગોળ કરી દેવાની છે। देखा आपने लापरवाही का नतीजा है। આ બેન નું વાતમાં એટલું ધ્યાન હતું ને તો ઓવરફ્લો થઈ ગયું ટમેટો મિક્સ કરવા। ભરાઈ ગયા ટમેટા। ટમેટાનું ખાલી કર્યું નહીં ને તો પૂરા મહિલા મંડળમાં ખુશીનો માહોલ। जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का। આ બેન નું પણ આદુ મરચા ક્રશ કરવામાં મોએ થઈ ગયું છે। પહેલી સાઈડ જેન્ટ્સ બધા આરામ કરી રહ્યા છે અને વરસાદના માહોલ માણી રહ્યા છે। ઓરિયો પણ રમી રહ્યો છે। સરસ મજાના આંબા નીચે બધા આરામ કરી રહ્યા છે। રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, ઠંડો પવન આવી રહ્યો છે। બંને બાળ બચ્ચાઓ રમી રહ્યા છે। મોક્ષ ઓરિયોને રમાડી રહ્યો છે। ઓરિયો પાંચ લેડીઝ ને જોઈને કુકર પણ સીટી મારી રહી છે। જો આવી રીતે બાટી બધી શેકવા મૂકવાની, પછી ઢાંકી દેવાની, 20 મિનિટ રહેવા દેવાની, વચ્ચે વચ્ચે જોતું રહેવાનું, ફેરવતી રહેવાની। તમે ચીપિયાનો ઉપયોગ કરજો, આ બેન તો ટેવાયેલા છે એટલે હાથનો ઉપયોગ કરે છે। ના ના, ગરમ નથી એટલી બધી। બાટીને કાઢીને ઘીમાં ચબોળવાની, અમે ગામમાં જઈ રહ્યા છીએ। લીમડો એનો મેં મસાલો છે આપણે મિક્સ કરેલો, બધું ધાણા અને તજ લવિંગ બધું શેકીને પીસી। આદુ મરચા લસણ કાંદા ટામેટા બધું ગ્રેવી ક્રશ કરીને વઘારમાં નાખવાનું, હવે બધું ચડવા દેવાનું।
લસણ મરચાંની ચટણી, મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચાંની પેસ્ટ, દાળી નાખવાની જ છે આપણે, પણ આ પાણી થોડુંક ઉકળી જાય ને પછી દાળ બધી પંચ દાળ બાફેલી જેવી નાખવાની છે. લાવો માં મૂંઢું પડે બગડેલું. ના છાંટા ઉડે નથી બધા. નહીં થઈ દાળ ઓલા જરૂર જ નહીં પડે. એ ક્યાં નાખી છે? 4-5 ચમચી ઘી. લીલું વાળી છે આ હલાવો. આ દિશા પછી આ ચાકો કઈ નો ઘટે. એકડો થઈ ગયો. આપણે દિવસ આખો એકડો પકડો. હવે થઈ ગયું. ગેસ બંધ કરો ને બહુ ઘાટી થઈ જાય. હા બંધ કરી દો.